ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માહિતી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. સત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સૈબર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકીથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકીથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2, જે સાઈડ માથું લઈ જઈએ સાઈડ કોણી પણ જમીન પર જાય એવો પ્રયત્ન. 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. કોણીમાંથી હાથ બિલકુલ સીધા, બંને હથેળી પૂરેપૂરી જોડવાનો પ્રયત્ન. આંખો બંધ. ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ખભાની લાઈનમાં. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. બંને હાથ ખભાની લાઈનમાં, આગળ પાછળ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. 1 પૂરેપૂરા ખભા અપડાઉન કરીશું. 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું.
ધીરેથી પાછા આવી ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું, જમણો હાથ કમર પાછળ, શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર, પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું, અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરીશું. ફરી એકવાર અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર, બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ, કમરને ટ્વિસ્ટ કરતા કરતા આગળ વધીશું, પણ ઘૂંટણમાંથી પગ વાળીશું નહીં. 1 2 3 4. આગળ વધીશું કમરને ટ્વિસ્ટ કરતા કરતા. પાછા જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગના તળિયા જોડી, અંગૂઠા પકડીશું, પગ ઉપર કરી રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. પગ નીચે મૂકી બંને પગના અંગૂઠાને પકડી પગ ઘૂંટણમાંથી ક્રોસમાં સીધા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે બંને પગના અંગૂઠા પકડી આગળ સીધા કરવાનો પ્રયત્ન, બેલેન્સ રાખતા જઈશું અને ઘૂંટણમાંથી પગ સીધા કરવાનો પ્રયત્ન. શરૂઆતમાં ન રહેતું હોય તો પગની નીચે, ઘૂંટણની નીચે અદબ પાડી અને પછી પગ ઉપર સીધા કરવાનો પ્રયત્ન કરો.
ધીરેથી. પગ નીચે, પગ સીધા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવીશું. હાથ સીધા જ રાખીશું, હથેળી ઉલટાવવાની નથી. કોણીમાંથી હાથ સીધા. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1, પાછળ પણ એટલું ઝૂકીશું. 2, 3, 4, 5, reverse. 1, 2, 3, 4, 5. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. બંને પગને 2 ફૂટના અંતરે ખોલીશું. 2 ફૂટના અંતરે હથેળી ઊંધી રાખી અને સામે જોડી, આંગળીઓ મિક્સ કરી, હાથ સીધા. હથેળી ઊંધી સામે રાખીશું, આંગળીઓ ક્લચ કરી અને હાથ સીધા. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1, 2, હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. પગ પણ ઘૂંટણમાંથી સીધા. 3, પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 4, 5. રિવર્સ. 1, 2, 3, 4, 5. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. હવે પગને મેક્સિમમ ખોલીશું. મેક્સિમમ પગ ખોલી હાથની આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું અને ચક્કી સંચાલન શરૂ કરીશું. 1, 2, પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 3, 4, 5. રિવર્સ. 1, 2, 3, 4, 5. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. ડાબો પગ ઘૂંટણમાંથી સીધો જ રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દો. હવે ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન.
ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગના તળિયા જોડી બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી જમીન તરફ પ્રેસ કરીશું, છોડીશું, પ્રેસ કરીશું, છોડીશું, પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા જમીન તરફ પ્રેસ કરી છોડો. લાસ્ટ ટાઈમ પ્રેસ કરીશું, છોડીશું. રિલેક્સ. પગ સીધા કરી, પગને રિલેક્સ કરી અને સવાસનમાં આવી જઈશું. આજે મેરુદંડ આસન લઈશું. સવાસન. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને આંતરડી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં, આંખો બંધ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. પહેલું આસન કરીશું મેરુદંડ. પહેલા તો બંને હાથની હથેળી ખભાની લાઈનમાં લઈ જઈશું. હથેળી જમીન પર. બંને હાથને ખભાની લાઈનમાં લઈ જાઓ. હથેળી જમીન ઉપર રાખીશું. પહેલું આસન જમણો પગ અપ કરી જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકીશું. જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ખભા એકદમ ઢીલા જ રાખીશું. જમણા પગનો અંગૂઠો જમીન તરફ જાય એવો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. ડાબા પગની એડીને જમણા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ડાબા પગનો અંગૂઠો જમીન તરફ જાય એવો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે. રિલેક્સ. માથું સીધું. એક બે ઊંડા શ્વાસ. બીજા નંબરનું આસન કરીશું. જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકીશું. પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગનો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. પણ બીજી સાઈડ જમણા હાથનો ખભો ઊંચો ન થઈ જાય એ ધ્યાન રાખીશું.
ધીરેથી પાછાવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ડાબા પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ પર, પગને ઝુકાવીશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. એક બે ઊંડા શ્વાસ. ત્રીજા નંબરનું આસન કરીશું. હવે બંને પગ એક સાથે અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર અને શરીરથી પણ થોડા દૂર રાખીશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગને ઝુકાવીશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબો ઘૂંટણ તો જમીનને ટચ થશે, જમણો ઘૂંટણ ડાબા પગના પંજા ઉપર આવશે. જો પગ વચ્ચે વ્યવસ્થિત અંતર રાખ્યું હશે તો. ધીરેથી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ચોથા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, એડી પંજા જોડાયેલા રાખીશું અને શરીરની વધુ નજીક રાખીશું. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ઘૂંટણ ઉપર ઘૂંટણ, પંજા ઉપર પંજો આવશે. પૂરેપૂરો જમીન પર ઘૂંટણ લઈ જવાનો પ્રયત્ન. પેટના મસલ્સ, ખભાના મસલ્સને ઢીલા જ રાખીશું. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી પાછા આવી પગને લઈ જઈશું જમણી બાજુ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
હાથ ખભાની લાઈનમાં જ હથેળી જમીન પર જ. 5મા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. હવે જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકીશું. પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું જમણી સાઈડ. ડાબું ઘૂંટણ તો જમીનને ટચ થશે. જમણો ઘૂંટણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન, પણ જમણો હાથનો ખભો ઊંચો ન થાય ધ્યાન રાખીશું. ધીરેથી બચાવીશું. જમણો પગનો પંજો નીચે મૂકી હવે ડાબા પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ ઉપર મૂકીશું. પગને ઝુકાવીશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછાવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ હથેળી જમીન ઉપર જ. 6થા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી બને એટલા ઘૂંટણ છાતી તરફ રાખીશું. ઘૂંટણને છાતી તરફ રાખી પગને લઈ જઈશું ડાબી સાઈડ, જમીન પર મૂકી દઈશું. ઘૂંટણ અને પંજો, માથું જમણી સાઈડ, પણ ઘૂંટણ છાતી તરફ રહે એવો પ્રયત્ન. હવામાં લટકતા નહીં રાખીએ પગને. પૂરેપૂરા જમીન પર ડાબી સાઈડ મૂકી દઈશું. ધીરેથી ઘૂંટણમાંથી પગ ભેગા છાતી તરફ રાખી પાછા આવી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ હથેળી જમીન પર. 7મા નંબરનું આસન કરીશું. જમણો પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી પગ સીધો રાખીશું. પગને લઈ જઈશું ડાબી સાઈડ. ડાબા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, ન પકડાય કોઈ વાંધો નહીં, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. માથું જમણી સાઈડ.
ધીરેથી પગ અપ કરી ધીરેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે ડાબો પગ અપ કરીશું. ડાબા પગને લઈ જઈશું જમણી સાઈડ. જમણા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન. ન પકડાય કોઈ વાંધો નહીં, જમીન પર મૂકો, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. છેલ્લું આસન 8મા નંબરનું આસન કરીશું. બંને પગ 90 ડિગ્રી અપ કરી ઘૂંટણમાંથી સીધા જ રાખીશું. પગને લઈ જઈશું ડાબી સાઈડ. ડાબા હાથથી બંને પગના અંગૂઠા પકડાય તો પકડવાનો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ સીધા, માથું જમણી સાઈડ. ધીરેથી બંને પગ ઉપર સીધા કરી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. બંને પગ નીચે, માથું સીધું, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પીઠના બળે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. કપાળ જમીન ઉપર, દાઢી જમીન ઉપર, દાઢી જમીન ઉપર. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન પર. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને પગના પંજા બંને સાઈડ જમીન પર ટચ કરવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગ નીચે, મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પગને ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું 15 મિનિટ. અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખીને બેસીશું, અથવા તો પૂર્ણ પદ્માસન, અથવા તો સાદી પલાઠી સુખાસન. પણ પીઠ, કમર, ગરદન સીધા. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનનો ગુંજારાવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનનો ગુંજારાવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ.
આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી એક આંગળી જોરથી 4 વખત મારીશું, બે આંગળી ભેગી રાખી 4 વખત, ત્રણ આંગળી ભેગી રાખી 4 વખત, ચાર આંગળી ભેગી રાખી 4 વખત, પછી પૂરેપૂરા પંજા 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.